सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। बोल द्वारिकाधीश की रामदेव जी महाराज की, सवाराम बापानी सदगुरु भगवान की, आज के आनंद की। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर। कर्तुम अकर्तुम अन्यथा सर्वथा कर्तुम। भगवान द्वारिकाधीशना श्री चरणों में मारा माता पिता गुरु महाराज अने जीव मात्रना हृदय कमल में विराजमान परम चेतना ने प्रणाम। आप सौ ने मारा जय श्री कृष्ण, राधे 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 राधे। पीपળી धामनी आ पावन धरा अने जे जग्याए सवाराम बापानी आ परम चेतना अहींया विराजमान छे अने सद्गुरु वासुदेव महाराज नु आपने सौने सानिध्य प्राप्त थयुं छे। त्यारे मंच पर विराजमान तमाम पूजनीय संतो, आप सौ वडील माता पिताओ, रामदेव जी महाराज ने आ पावन भूमि में ज्यां 12 बीजना धणीनो आ नेजो फरके छे अने त्यारे आप सौ जरा अहींया विराजमान थया छो। आजना पावन दिवसे, आजना पवित्र दिवसे ज्यां भजननो आटलो महिमा गवाय छे, ज्यां भोजननो महिमा छे, एवी आ धरामां आज दर्शन करवा आववानुं थयुं। आजे मारो आ समय धन्य बन्यो। आजे भगवानना दर्शन थया अने आप सौना पण दर्शन थया। अहींया भजननो दौर चाले छे એટલે લાંબો સમય તમારો નહીં લઉં, चिंता न करशो, कारण के मने खबर छे के आप लोको सौ भजनना भूखा छो। 1 કલાક तो आपसे जो 1 કલાક तो बाकी। मने बापुए कह્યું કે બાપુ તમને અહીંયા બેઠા બેઠા ફાવશે કે મેં કીધું ઊભો રહેવા દો એટલે જલ્દી થાકી જાવ તો મૂકી દો। પણ શૈલેષ મહારાજે પણ ખૂબ સારા ભજનો ગાઈને આપણને ખૂબ આહલાદિત કર્યા। એમને પણ એકવાર તાળીઓથી વધાવો। આ તમામ કલાના ઉપાસકોને પણ એકવાર તાળીઓથી વધાવો। बापू कपड़ू तूटे ने तो सोई दोरो होय तो संधाय,
કપડું તૂટે તો સોય દોરાથી સાંધવું પડે, લોખંડ તૂટે તો વેલ્ડિંગ કરવું પડે એમને, ભજન તૂટે તો શું કરવું પડે? ભજન તૂટે તો ભગવાનના નામથી જ પાછો એનો સાંધો લાગે, એમનો સાંધો ન લાગે. એટલે અહીંયા ભજન હાલતું હતું, તમારે ચા પાણીનું ભોજન હાલતું હતું, અને જ્યારે અહીંયા મહાપુરુષોના સન્માન થતા હતા, આશીર્વાદ લેવાતા હતા, ત્યારે આપણે વાતો કરતા હતા, હે ને? તો આવું હું મારી વાણી પુષ્પને ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું એમના પહેલા 1 મિનિટ માટે બડે ભાવ સે ગાઈએ. એવી તાળી પાડી લો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. શબ્દો શું છે? આપ સૌને પ્રશ્ન કર્યો મેં, ધૂનના શબ્દો શું છે? તાળી પાડો તો તાળી પાડવાનું કીધું છે મેં અહીંયા. ઘણા લોકોને તાળી પાડવામાં એટલી આમ શરમ આવતી હોય, પણ આપ સૌના માટે એક શબ્દ નરસિંહ મહેતાએ આપણને કહ્યો છે કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. અને તમે એમ માનો છો કે તમે સવારના 6 વાગ્યા સુધી અહીં ભજનમાં બેહો એટલે તમને રંગ લાગી ગયો? ના, જ્યાં સુધી તમારી બાજુમાં શું થઈ રહ્યું છે એનું ભાન તમને છે, ત્યાં સુધી તમને કોઈ જાતનો રંગ ચડ્યો નથી, યાદ રાખજો. સમરણ કરી લો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો.
ભગવાને આપણને આટલો સુંદર અવતાર આપ્યો છે, અને એમાં પણ તમે બધા તો કેટલા બળભાગી છો કે તમને આવા સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. યાદ રાખજો, આ દુનિયામાં સોનાની કિંમત ત્યારે જ થાય છે કે જ્યારે સારો સોની જડે આપણને. ત્યારે સોનાની લગડી ગમે તેટલી મોટી હોય તમારી પાસે, પણ એને લઈને તમે બજારમાં તમારા ગળામાં ટાંગીને ફેરવી ન શકો, એટલે પહેરી ન શકો. જ્યાં સુધી સારો સોની ન મળે ત્યાં સુધી સારું આભૂષણ ન મળે. એમ મનુષ્ય અવતાર ભલે મળ્યો, પણ જ્યાં સુધી સારા સદગુરુ ન મળે ત્યાં સુધી સફળ ન થાય વાલા. આ સવારામ બાપાની ચેતનામાં આપણે બેઠા છીએ. આ એનું ભજન આપણને અહીંયા ખેંચીને લાવે છે. મેં દર્શન કર્યા ત્યારે જ હું નરસિંહ બાપુને અને વાસુદેવ બાપુને કહેતો, બાપુ તમે કેટલા પાવન, કેટલા પવિત્ર છો અને કેટલા ભાગ્યશાળી છો કે સવારામ બાપાની ચેતનામાં તમને બધાને જન્મ લેવાનો અવસર મળ્યો છે. નહીં તો જન્મ તો બધા જ લે છે ને મરે પણ બધા છે, પણ જેનો જન્મ સુધરે એનું જીવન સુધરું ગણવું સમજો. જન્મ ક્યારે સુધરે? જ્યારે પરમાત્માનું ભજન થઈ જાય. બાકી તો ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ કહે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જીવાત્માનો જન્મ અને મૃત્યુ તો આ બધું ક્રમ ચાલ્યા જ કરવાનું છે. અને એક વાત યાદ રાખજો, આ જગતમાં સૌથી વધારેમાં વધારે દુઃખ કોઈ જો હોય તો પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવજી મહારાજે વ્યાસમુનિને કહ્યું કે પિતાશ્રી, મારે સંસાર નથી સ્વીકારવો, કારણ આ સંસારમાં જન્મ અને મરણ જેવું બીજું દુઃખ બીજું છે જ નહીં આ દુનિયામાં. માના ઉદરમાં આવીને ઊંધેલું ટકવું, માના ઉદરની અંદર માં જે કઈ પોષણ લે, જે કઈ પણ પોષણ લે, એ પોષણનો એ રસ પ્રવાહ આપણા શરીરને સ્પર્શ કરે. ભાગવતજીમાં લખ્યું છે, જીવની ઉત્પત્તિમાં લખ્યું છે કે માના ઉદરમાં જે જીવાત્મા છે એ જીવાત્માને 6ઠા મહિનાથી ખંજવાળ આવે છે. શું કામે ને? માં જે તીખા અને ખાટા પણ રસો ખાય છે ને, એ રસો દ્વારા એને ખુજલી આવે છે અંદર જીવાત્માને ગર્ભમાં, ચટકા ભરે છે. અને 7મા મહિને એ ગર્ભ માના ઉદરમાં જે મળ અને મૂત્રા રાખવાનો જે ખાડો છે ત્યાં ભગવાન નાખે છે. આ ભાગવતજીમાં લખ્યું છે. અને પછી જીવ ગર્ભને અંદર ભગવાનને સ્તુતિ કરે કે હે ભગવાન, તમે મને છોડાવો, તમે મને છોડાવો, તમે મને છોડાવશો તો હું ક્યારેય તમને ભૂલીશ નહીં. પણ આ જગતનો નિયમ છે ને કે બધા જ સ્વાર્થના સગા છે, બધા જ જીવાત્માઓ સ્વાર્થના સગા છે. મારો ને તમારો જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી આપણને બધાને ઓળખીએ છીએ. જેવો સ્વાર્થ પતી ગયો એટલે કોણ હું ને કોણ તું. રામચરિત માનસ તો ત્યાં સુધી કહે છે કે સુર નર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. આ જગતના તમામ જીવાત્માનો નિયમ છે. પત્ની પણ પોતાના પતિને પ્રેમ ત્યાં સુધી કરે છે જ્યાં સુધી સ્વાર્થ છે. જ્યારે પતિ કમાતો હોય ત્યારે દીકરાઓ પણ એમ કહેતા હોય કે મારા પિતાશ્રી છે, એમને આવો બેસવા દો, પાણી ભરી દો. જેવું આ શરીર કમાતું બંધ થાય અને ખાટલામાં પડી જાય એટલે શું કહે, હવે તમે બેહો ને ખબર પડે નહીં ને. જો કે મને એક વાતની તો સમજણ પડતી જ નથી કે આપણને ખબર કઈ પડશે. આપણને ખબર ક્યારે પડશે? જો જ્યારે બાળક નાનું હોય ત્યારે માં એમ કે, વડીલો એમ કે, એ નાનો છે ને કે ખબર જ નથી પડતી. યુવાન થઈ અને લગ્ન થાય એટલે પત્ની ઘરમાં આવે એટલે પત્ની પાડોશીની બૈરાઓ સાથે વાતો કરતા હોય ને વાતોમાંથી કઈક વાત નીકળે એટલે તરત પત્ની ઓકે, હવે તમારા ભાઈ થાવ ભોળા, એને ક્યાં કઈ ખબર જ પડે છે. એટલે યુવાની એમાં ખબર ન પડી. વૃદ્ધ થઈ ત્યારે દીકરાઓ એમ કે તમે બેહો ચાલુ મના, તમને કઈ ખબર ન પડે. આપણને ખબર ક્યારે પડશે? ખબર ત્યારે પડશે જ્યારે આવા સદગુરુનું શરણ મળશે વાલા, જ્યારે ભજન મળશે. ભોજનથી તમારા એક ટકની ભૂખ ભાંગશે, ભજન તમારા ભવો ભવની ભૂખ ભાંગી નાખશે વાલા. અને આ ભજનની તો આ બધી તાકાત છે. આ ભજનની જ બધી તાકાત છે. અને અહીંયા તો 18 વર્ણ આવીને ભજન કરે છે.
કદાચ આજે હું ત્યાં સુધી માનું કે આજે પીપળી ધામમાં મને અહીંયા આવવાનો આટલા સમય પછી પણ ઘણા સમયથી સંકલ્પ હતો બાપુ મારો કે મારે પીપળી ધામ દર્શન જવું છે, પણ જ્યાં સુધી ઠાકોરજીની કૃપા ન થાય ત્યાં સુધી તમારું કશું ન ચાલે, ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી તમારું કશું ન ચાલે. તમે એમ માનતા હો કે હું આ બધું કરી લઉં તો તમારું કશું જ નથી ચાલતું, પરમાત્માની કૃપા થાય છે એટલા માટે બધું ચાલે છે. બાકી તમે ગમે તેટલો પુરુષાર્થ કરો. મહાપુરુષો પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આ સંસારમાં સંપત્તિનું, આ સંસારમાં સંતતિનું અને સંસારનું સુખ તમારા પુરુષાર્થથી નથી મળતું. આ સંસારમાં સંપત્તિ અને સંતતિનું સુખ કેવળ ને કેવળ ભગવત કૃપાથી મળે છે, તમને પરમાત્માની કૃપાથી મળે છે. માત્ર પુરુષાર્થ જ કામ નથી કરતો, તમારા ગત જન્મનું કઈ કર્મકણ કામ કરે છે. તમે આ જન્મે સુખી છો તો એવું ન માનશો કે તમે સવારથી કામે વયા જાઓ છો એટલે તમે સાંજે કમાઈને આવો છો એટલે સુખી છો. ના, આ જન્મે તમે જે કઈ કરી રહ્યા છો, તમે જે સુખ ભોગવી રહ્યા છો એ તમારા ગત જન્મની કમાણી છે. તમારા ગયા જન્મનું કર્મ છે. જો ગયા જન્મનું કર્મ આ વખતે ભોગવીએ છીએ તો એટલું તો નક્કી રાખજો કે આવતા સમયમાં પછી આવનારા જન્મમાં શું કરશું, એટલે આ જન્મે કંઈક સારું કર્મ કરી લઈએ આપણે. આ જન્મે સારું કર્મ, ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું છે. 84 લાખ યોનીમાં સૌથી જો મોંઘામાં મોંઘો કોઈ દેહ હોય તો એ છે મનુષ્ય જીવન. ભગવાન વેદવ્યાસે ભાગવતીના 11મા સ્કંદમાં લખ્યું કે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. 84 લાખ યોનીમાં સૌથી જો મોંઘામાં મોંઘો કોઈ જીવન હોય તો એ મનુષ્ય અવતાર છે. અને એ પણ કેવો ક્ષણ ભંગુર, ક્યારે આવીને કાળ પકડી જાય એનો કોઈ ભરોસો નહીં, જરાય ભરોસો નહીં. આપણે એટલું કહી શકીએ કે અમે 50 વર્ષ જીવા, અમે 60 વર્ષ જીવા, એવું ન કહી શકો હું 50 વર્ષ જીવવાનો છું, હું 61 વર્ષ જીવવાનો છું. કારણ ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે, શું થશે કોને ખબર છે. આજ સાંજે અહીંયાથી ભેગા મળીને બધા ગયા હોય, સવારમાં આપણને સમાચાર મળે કે ફલાણા ભાઈ તો ગુજરી ગયા છે. કારણ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે. મને એવું લાગે છે બાપુ, ઓલા હેલ્પર આવે ને, ઘરે લાઈટ વહી ગઈ હોય અને આપણે ઇલેક્ટ્રિશિયન ને બોલાવીએ તો આવતા વેત સીધો આમ જે કઈ છેડો હોય પકડી લે છે. શું કરે પેલા આવીને, શું કરે તમને પૂછું છું. આવીને પેલા ટેસ્ટ રડાડે હે ને. તો કદાચ બની શકે આ માવઠું હોય, આવનારા સમયમાં અહીંથી હુકમ થાય તો હેલી આવે હાથ દીની. અડધી રાતનો મજર છે ને એટલે કદાચ ઊંઘમાં હશો, નહીં સમજાય, પછી સમજાશે. અને આપ સૌ ભાગ્યશાળી એટલા માટે છો કે આવતીકાલે એકાદશી છે અને એકાદશીના આગમનનું તમે જાગરણ કરી રહ્યા છો. તમારો ઉજાગરો નથી, આ જાગરણ છે. કાલ સવારે શું થશે એની ખબર નથી. ક્ષણભંગુર અવતાર છે મારો તમારો. અને જરાય આમ મનમાં એવો વેમ ન રાખતા કે આપણા ગયા પછી આપણને બધા યાદ રાખશે. આપણી બીજી પેઢી આપણો ફોટો ઉતારી મૂકી દેવા દે છે. અરે બીજી પેઢીની વાત તો બહુ દૂર રહી, આપણી પોતાની પેઢીને પણ દિવાળીથી દિવાળી સુધી આપણા ફોટા ઉપરથી રજ ઉતારવાનો સમય નહીં હોય. એ તો સમાજના લોકો કઈ કહે નહીં એટલા માટેથી આપણો ફોટો લગાવે, નકર ન્યા એને ક્યાં આપણે કઈ લેવા દેવા છે. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ તો બધાયને સ્વાર્થનો એક સંબંધ છે.
તમને યાદ ઈ કરશે કે જ્યારે તમે ભજન કર્યું છે અને તમારા ભજનના પ્રભાવે કંઈક સત્કર્મ કરીને ગયા હશો તો તમને સમાજ યાદ કરશે. આજ સવારામ બાપાને આટલા વર્ષો પછી પણ યાદ કરવો પડે છે. એનું મૂળ કારણ છે એનું ભજન તપસ્યા બોલે છે, એનું ભજન બોલે છે. તો આપણને પરમાત્માએ મનુષ્યત્વ આપ્યું છે. મનુષ્યત્વને સાર્થક કરવા માટે તમે એટલા બળભાગી છો આજે કે દુર્લભ અવતારમાં, ક્ષણભંગુર અવતારમાં જો કોઈ દુર્લભ હોય તો એ છે તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન. સૌથી મોંઘામાં મોંઘું કોઈ દુર્લભ હોય તો ભગવાનનું ભજન કરવું, ભગવાનના ગુણાનુવાદને ગાવા માટે જવું. ભગવાનના ગુણાનુવાદને ગાવા માટે જવાની વાત તો એક બાજુ રહી, એમાં જવાનો વિચાર કરવો એ પણ તમારા કેટલાય ભવની કમાણી હશે ત્યારે તમને થાય છે. ભાગવતજીનું મહાત્મ્ય કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારમ નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. તમે એમ માનો છો કે તમે અહીંયા આવી ગયા એટલે તમે તમારા આમ ગાડીમાં પેટ્રોલ નાખી દીધું ને તમારી પાસે સગવડતા હતી એટલે આવ્યા? ના, ઠાકોરજીનો હુકમ થયો એટલે તમે આવ્યા છો. બાકી ઘરેથી નીકળો તો પાછું જવું પડે. ભગવાનની કૃપા ન હોય તો ઘરેથી ને પાછું જવું પડે, રસ્તામાં જ પાછું વળી જવું પડે કે ભાલો ભાવને ન જવાનું. તમારા અનેક જન્મના સત્કર્મનું ભાથું ભેગું થયું. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. તમારું ભજન તમને અહીંયા લઈને આવ્યું છે. તમારા સત્કર્મની પુનાઈની પૂંજી તમને અહીંયા લઈને આવે છે. તો આ જન્મમાં જો દુર્લભમાં દુર્લભ હોય કોઈ હોય તો એ છે પરમાત્માનું ભજન થવું, ભગવાનના ગુણાનુવાદને સાંભળવા. અને એમાં પણ તમે આ તો મધરાતે ભગવાનના ગુણાનુવાદને સાંભળો છો. તમારું જીવન ધન્યતાની ઓર જાય છે. હવે બગડે નહીં એની કાળજી રાખજો બસ. આંગણામાં ઉભેલી ગાય કે ભેંસ આપણને દૂધ આપી દે છે, એ સારું જ દૂધ આપે છે. એ બગડે નહીં એની કાળજી આપણે રાખવી પડે છે. આ દુનિયામાં માણસને પોતાનું ઘર ન બગડે એની કાળજી લેવાની તૈયારી હોય છે. માણસને પોતાનું શરીરનું કપડું ન બગડે એની કાળજી તૈયારી હોય છે. તમામ વસ્તુની તૈયારી હોય છે કે મારું કશું બગડવું ન જોઈએ. માણસને પોતાનું જીવન બગડી જાય એની કોઈ તૈયારી નથી હોતી. ભગવાને મનુષ્યત્વ આપ્યું છે. આ મનુષ્યત્વ વારે વારે નહીં મળે. વૈષ્ણવ સંપ્રદાયનું એક પદ છે હવેલીનું, આવો જીવનમાં લાવો ફરી નહીં મળે અને વારે વારે માનવ દેહ ફરી નહીં મળે. ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું છે, સાર્થક કર્યું છે. રામચરિત માનસ પણ એના ગુણાનુવાદ ગાતા એમ કહે છે કે બડે ભાગ માં નુસત નું પાવા. એ જીવાત્મા તું બહુ બડભાગી છો કે તને મનુષ્યત્વ મળ્યું છે. બાકી તો આ બધા જગતમાં જીવે છે, મરે છે બધા જીવાત્માઓ, પણ મનુષ્ય વિશેષતર છે એટલા માટે કે એ પરમાત્માનું ભજન કરી શકે છે, ભગવાનના દર્શન કરવા માટે જઈ શકે છે. હવે આટલો મોટો સભા મંડપ આ ભર્યો છે, આમાં મનુષ્ય સિવાય કોઈને અધિકાર ખરો બેહવાનો? એક પણ જીવાત્માને? એક કૂતરો અહીં આવીને બેસત શું કરો? એક કૂતરાને કાઢવા કેટલા ઉભા થાવ ને એનું જ નક્કી નહીં. બેસવા જ ન દો. અરે બેસવા તો ન દો, હરખું નીકળવાય ન દો બારું એને. પરમાત્માના ભજન કરવાનો અધિકાર જીવાત્મા મનુષ્યને આપ્યો છે. અને વેદોમાં લખ્યું છે, યાદ રાખજો વડીલો, કે આ જગતના તમામ જીવાત્મા મૃત્યુ પામે, કોઈને યમલોક સુધી નથી જવું પડતું. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે એને યમલોક જવું પડે છે કે આ જગતમાં કરેલા તમારા કર્મનો તમારે ત્યાં હિસાબ દેવા જવું પડે છે. એમના દૂતો ત્યાં લઈ જાય છે. તો આપણને જે ભગવાને મનુષ્યત્વ આપ્યું છે એ મનુષ્યત્વને પરમાત્માના ભજનથી સાર્થક કરીએ. ભગવાન પાસે પરમાત્માની ભક્તિ માગે કે હે હરિ, મને તમારી ભક્તિ મળે. હે ઠાકોરજી, મને તમારા ગુણાનુવાદ ગાવાની ઈચ્છા થાય. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન. ભગવાન, મારું તમામ ઇન્દ્રિય તમારા ગુણાનુવાદને ગાય. મારી આંખ તમારું દર્શન કરે, મારા કાન તમારા ગુણાનુવાદને શ્રવણ કરે, મારી જીભ તમારા ગુણાનુવાદને ગાવામાં કામ લાગે.
આમને મારું મનુષ્ય જીવન જતું ન રહે. અને ભગવાનને ભજશો તો કંઈક પામશો. અને જેને જેને ભગવાનને ભજ્યા છે એને કંઈ ખોયું નથી. આ જગતમાં અમર થઈને ગયા છે. અને આપણે તો એવા ધર્મમાં લાગ્યા છીએ, સનાતન ધર્મમાં આપણે લાગ્યા છીએ. રામદેવજી મહારાજનું પ્રાગટ્ય માત્ર ને માત્ર ધરતી ઉપર સનાતન ધર્મની સ્થાપના કરવા માટે થયું છે. કથા તો બહુ વિસ્તારથી છે, મારે તમને કેવું હોય તો, પણ એ આજે નહીં, ક્યારેક સમય મળશે ત્યારે કહીશ. કૃષ્ણ અવતાર પૂરો કર્યો, રામદેવજી અવતાર ધારણ કર્યો માત્ર ને માત્ર સનાતન ધર્મ પ્રાપ્ત કરવા, અહીંયા સ્થાપવા માટે. માં ભવાની અને ભગવાન શિવ બે બેઠા છે. અને એ સમયે ભગવાન શિવ જ્યારે ધર્મની વાતો કરતા હતા, સત્સંગની વાતો કરતા હતા, ભજનની વાતો કરતા હતા, અને માં ભવાનીએ પ્રશ્ન કર્યો, ભગવાન મને જવાબ તો આપો, કયો ધર્મ પંથ મંગલકારી? આ જગતમાં કયો ધર્મ પંથ એવો મંગલકારી છે? અને ત્યારે ભગવાન શિવ એમ બોલ્યા છે કે ભવાની, આ જગતમાં કોઈ જો ધર્મ, કોઈ મંગલકારી ધર્મ હોય તો એ માત્ર ને માત્ર સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મમાં આપણે, એ સનાતન ધર્મની એ બાગના આપણે જરા પુષ્પો છીએ. અને પુષ્પ હંમેશના માટે સુગંધ જ આપે. આપણે એ પણ ખાસ કાળજી રાખવી કે આપણે પુષ્પ બન્યા છીએ આ સનાતન ધર્મના, તો સનાતન ધર્મના પુષ્પ તરીકે આપણી પણ ફરજ છે આ સમાજને સુવાસ જ આપી, આપણામાંથી દુર્ગંધ ન નીકળે એની આપણે તૈયારી રાખવી જોઈએ, આપણે કાળજી રાખવી જોઈએ. આપ સવે કથા સાંભળી હશે. ભગવાનને ભજવા માટે જ્ઞાતિ જાતિ ભેદ કોઈ છે જ નહીં. અહીંયા જે 18 વર્ણ આવે છે પરમાત્માના દરબારમાં, અને આ દરબાર અહીંયા પણ કઈ નથી હો, આ તો આપણને ખાલી આ જાણકારીના ભેદ છે. બાકી તમને હું જ કહી દઉં કે અહીંયા તમને પણ જરાય જ્ઞાતિવાદ નથી. જ્યારે તમારે જરૂર પડે ત્યારે, માણસને જરૂર પડે ત્યારે જ્ઞાતિવાદ ક્યાંય નડતો નથી કોઈને. હવે સામાન્ય રીતે સમજો કે તમે આપણા જ કોઈ સ્નેહીજન કે બારગામ ગયા છે ને એનું એક્સિડન્ટ થયું અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા, આપણે પહોંચી જઈએ ત્યાં અને ડોક્ટર એની સારવાર કરતા એમ કહે કે ભાઈ 2 બોટલ આપણે લોહી જોશે, તમે બ્લડ બેંકમાં જાઓ અને લોહી લઈ આવો. તમારા હૃદય ઉપર હાથ રાખીને કયો, એ સમયે ન્યાજન કોણે કીધું મને બ્રાહ્મણનું લોહી આપજો, મને ક્ષત્રિયનું લોહી આપજો, મને શૂદ્રનું લોહી આપજો, મને વૈશ્યનું લોહી, ગમે તેનું પણ લોહી આપો મને, કારણ મારે લોહીની જરૂર છે. જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી તમને ક્યાંય વર્ણભેદ નડતો નથી. જરૂરિયાત પતી જાય એટલે વર્ણભેદ આવે છે બધો. ત્યાં આપણે કોઈ દિવસ નથી કીધું કે મને આનું લોહી આપો. અને જેના ઉપર ગુરુની કૃપા થાય એને તો પછી સમાજ પોતે કહે કે ભાઈ તમે ચાલો ને આમ બેસ્ટ આગળ આવીને. અહીં ધંધુકાની બાજુમાં જ ઝાંઝરકા, અને ત્યાં સવા ભગત, જો કે નામ તો એનું સવો ભગત છે, જ્ઞાતિય વણકર છે. અને ભગવત કૃપાથી એના ઘરમાં એક ગોખલો, અને એ ગોખલામાં એક રામદેવજી મહારાજનો ઘોડો ને એક ધૂપેલિયું, આની સેવા કરે, આની પૂજા કરે. બસ નિયમ એટલો હતો કે સવારમાં ઉઠીને પણ પોતાનો નિત્ય કર્મ કરી અને ભગવાનની પૂજા વંદન કરી, ભજન કરી, માળાઓ ફેરવી, પછી પોતાનું વણાટ કામ ચાલુ કરવું, અને પછી પોતે સાંજે જ્યારે સુવા જાય ત્યારે ભજન કરી કરીને થાકી જાય ત્યારે ઊંઘવા પડવું. બસ આનો નિયમ હતો. અને એમાં એમને એક વખતના સમયે સમાચાર મળ્યા, ગામમાં કોઈક મહાપુરુષ આવ્યા છે. તમે સમજો મારી વાત, ખાલી એક વણકર જ્ઞાતિનો એક વ્યક્તિ, પણ પરમાત્માના નામ થતા એટલો તાર લાગી ગયો. જ્યારે મન ભગવાનમાં લાગે અને પરમાત્મા પાસે એ જ માગું, પરમાત્મા મારું મન તમારામાં લાગે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ.
જેણે મૃત્યુને જીતી લીધું છે એવા દાદા ભીષ્મને જ્યારે બાણશૈયા મળી અને ભગવાન કૃષ્ણ જ્યારે ઉત્તરાયણના સમયમાં સામે આવીને ઉભા રહ્યા અને કહ્યું કે દાદા હવે કાળને બોલાવી લો. જેણે મૃત્યુને જીત્યું હોય એ માણસને શું બીક હોય? છતાં પણ દાદા ભીષ્મે એટલું કહ્યું, પ્રભુ મારે મૃત્યુ આવે એની પહેલા મારી એક ઈચ્છા છે. કહો દાદા શું ઈચ્છા છે? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. દાદા પ્રભુ મારી ઈચ્છા ઈ છે કે મારી મતિરૂપી કન્યા તમારી હારે પ્રણાવી છે. મારે ભગવાન હારે લગ્ન ત્યારે થાય જ્યારે તમને પરમાત્માના નામની લગ્ની લાગે, ભગવાનના નામની લગ્ની લાગે. અને આ દુનિયામાં બધી જ વૃત્તિઓમાં આપણી આ મનને પરણાવવું એના કરતા પરમાત્માના એકની હારે વૃત્તિમાં પરણાવી દો. આ જગતના તમામ સુખો તમારા ચરણોમાં આવીને ઉભા રહી જશે, તમારું મન પરમાત્મામાં લાગે તો. અને મને એ પણ કહો, ઠાકોરજી જેવો આ દુનિયામાં તમને બીજો મૂર્તિઓ મળે ક્યાં? ભગવાન કૃષ્ણએ હાસ્ય કરીને કીધું, અરે દાદા પણ તમારી આ મતિરૂપી કન્યાને તમે મારી હારે પરણાવવા માંગો છો, પેલા તમારી કન્યાને તો પ્રશ્ન કરો કે એને હું ગમું છું કે નહીં? એને હું ગમું છું? અને ત્યારે દાદા ભીષ્મએ કહ્યું, ભગવાન મારી વાત સાંભળો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ, ભગવાન ત્રણેય ભુવનમાં તમારાથી સુંદર છે કોણ આ દુનિયામાં? ભગવાન કૃષ્ણને સુંદર કહેનારા બે વ્યક્તિઓ, એક મહાભારતના દાદા ભીષ્મ અને એક ભાગવતજીમાં રહેલા એ રૂકમણી. રૂકમણીએ પણ ભગવાનને જ્યારે પત્ર લખ્યો, પ્રભુ મને સ્વીકારો, ત્યારે એને પત્રનો શરૂઆત કરતા લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. હે ભુવન સુંદર, તમે સાંભળો. તો મન પરમાત્માની અંદર લાગે આપણું, એવું ભગવાન પાસે માગીએ. પણ આપણે તો પરમાત્મા પાસે જઈને માગીએ છે હું? મારા છોકરાને હારી નોકરી મળી જાય, મારી દીકરીને હારું ઠેકાણું મળી જાય, અમને થોડોક પૈસો મળી જાય. કોઈએ ભગવાન પાસે જઈને માગ્યું ક્યારેક, ભગવાન તમારી થોડીક ભજન મને મળે, તમારી કથા મને સાંભળવા મળે? આવું ક્યારેય નથી માગ્યું. આપણે પરમાત્મા પાસે એક જ વસ્તુ માગી છે, આપણે ભૌતિક સુખોને માગ્યા છે. ભગવાન ત્યાં સુધી કહે છે કે મારા શરણમાં આવે એને હું બધું જ આપવા માટે તૈયાર છું. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. જે મારા શરણમાં આવે એને હું ભુક્તિ પણ આપું, અને ભુક્તિને ભોગવા પછી મુક્તિ પણ આપવાની જવાબદારી મારી છે. પણ એ મારા શરણમાં આવે તો. પરમાત્મા કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. હે અર્જુન, આ જગતના તમામ જીવાત્માઓ જો બધું છોડી અને મારા શરણમાં આવે તો પછી એના જીવનની ચિંતા એને નથી, એના જીવનની તમામ ચિંતાઓની જવાબદારી મારી છે. મારા શરણમાં આવે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. પણ આપણે કોના શરણમાં જઈએ? બે હાથવાળાના. મેં 1000 વખત કથાઓના માધ્યમથી કહ્યું છે કે દુઃખ આવે ત્યારે બે હાથવાળા પાસે જવા કરતા તમારા ઘરના મંદિરના દરવાજામાં પાસે જઈ તમારા ઘરના દરવાજાને બંધ કરી દો અને બે આંસુડા તમારા અંતરમાંથી પડી જાય. અને જો ઠાકોરજી તમારું કામ ન કરે તો તમારું જૂતું અને મારો ગાલ તમે લઈને આવજો મારી પાસે. પણ તમારા અંતરનો ભાવ હોવો જોઈએ. પરા પસંતી મધ્યમાં વૈખરી. 4 પ્રકારની વાણી છે આપણી. પરમાત્મા પાસે માગીએ કે હે પરમાત્મા, મારી વાણીને તમે અલંકૃત કરજો. આપણી વાણી અલંકૃત થાય. એટલે તો આપણા ગુજરાતના એક ભક્ત કવિએ દાસ વલ્લભે પણ માતાજીને જ્યારે ગરબાઓ લખ્યા એમાં લખ્યું, વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા
ગુણ તમારા ગવા. મને વાણી એવી આપો કે મારા તમારા ગુણાનું વાત ને ગવાય. 4 પ્રકારની વાણીઓ છે આપણી. એક મૂલાધાર ચક્રમાંથી નીકળે એ પરાવાણી છે. નાભીની કુંડલીમાંથી એક નીકળે એ પસંતી છે. મધ્યમાં એટલે હૃદયમાંથી નીકળે એ મધ્યમાં વાણી છે. અને તમારા કંઠમાંથી નીકળે એ વૈખરી વાણી છે. બારોટજી પધાર્યા છે. ચાર પ્રકારની વાણી આપણી પવિત્ર બને. અને વાણી અલંકૃત ક્યારે થાય? જ્યારે ભગવાનની કૃપા થાય. પરમાત્મામાં તમારું ભજન વધે. તો રોજનો આ ક્રમ હતો સવા ભગતનો કે પરમાત્માના ગુણાનુવાદને ગાવા, ભગવાનના ગુણાનુવાદને ગાવા. રામદેવજી મહારાજની ઉપાસના કરે અને એમાં એક વખતના સમયે સમાચાર મળ્યા કે ગામના પાદરની અંદર એક મહાત્માજી આવ્યા છે. ક્યારેક એને ઈચ્છા થાય તો રડવા લાગે છે, ક્યારેક ઈચ્છા થાય તો ખૂબ ખડખડાટ હસવા લાગે, ક્યારેક ઈચ્છા થાય તો ભોજન કરે છે, ક્યારેક ઈચ્છા થાય તો સૂઈ જાય છે, ક્યારેક બોલતા પણ નથી, ક્યારેક બોલે પણ છે. એટલે સવો ભગત હતો, એનું મન ત્યાં જોડાયું. અને જેમ અત્યારે અહીંયા આટલી જનમેદનીમાં આટલી ભક્તોની આ હાજરીમાં આવું ભજન થાય છે, એ વખતે એ પણ ત્યાં ઝાંઝરકામાં પણ એ ગામના પાદરમાં બધા જ લોકો આવીને બધા ત્યાં 18 વર્ષ ત્યાં બેસતા. પણ એ સમયે તો છૂત અછૂતનો ખૂબ ભાવ હતો, ભેદ હતો. એટલે સવા ભગતનું મન ત્યાં લાગ્યું એટલે પોતે જાય છે ત્યાં. પણ પોતે જાતીય પોતે વણકર હતા એટલે બધા લોકો જે બેઠા હતા એની બાજુમાં બહાર થોડે દૂર બેસી ગયા. પણ જે મહાત્માજી રામગરજી મહારાજ હતા એમની નજર પડી એમના ઉપર. અને યાદ રાખજો, તમારા સ્વરૂપને જોઈને કોઈ તમારી સામે નહીં હસે, તમારા સ્વભાવને તમારા કર્મને જોઈને તમારી સામે હસશે. ત્યારે હસ્તિનાપુરના દરબારમાં જ્યારે ભગવાન કૃષ્ણનું સન્માન થવાતું હતું અને આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું, આખી બજારો લોકોના ભીડથી ઉભરાઈ ગઈ. અને ભગવાન કૃષ્ણનો રથ જ્યારે આવે છે, બે બાજુની જે લાઈનો હતી લોકોની, એ લોકોની લાઈનોની પાછળ વિદુર અને સુલભાબે ઉભા હતા. અને છતાં પણ બધાની સામે નજર કરતા કરતા ભગવાન કૃષ્ણે સૌની છેલ્લે ઉભેલા વિદુર અને સુલભાની સામે જોઈ આંખો બંધ કરી અને ભગવાને હાસ્ય આપ્યું કે કાકા, તમારું આમંત્રણ સ્વીકાર્ય છે, હું તમારે ત્યાં આવી રહ્યો છું. કારણ વિદુર અને સુલભાનો ભાવ હતો, ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભગવાનને ભાવથી ભજો. અને હમણાં જ કહ્યું કે પરમાત્માને જે યાદ કરે છે એને પરમાત્મા યાદ કરે છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. કૃષ્ણ મને જે યાદ કરે એને હું યાદ કરું છું. મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા. હું બધા જ પદો અહીંથી ઝીલણિયા ગવડાવતો હતો. શું કામ એને? કે કદાચ તમને એમ થાય કે હાલો આપણે ગાઈ લઈએ. તો ભગવાનને જે યાદ કરે છે એને ભગવાન યાદ કરે છે. તો સવા ભગતના મનમાં જે રામગરજી મહારાજ માટેનો અત્યંત ભાવ હતો, પરમાત્મા પ્રત્યેની ભક્તિ હતી, આને બરાબર જોઈ અને ગુરુની નજર પડી. રામગરજી મહારાજે હાથ ઊંચો કરીને કીધું, ભગત અહીં આવી આવો. પણ સવા ભગતને થયું કે આટલી મોટી જનમેદની બેઠી છે અને હું જ્ઞાતિએ વણકર છું, મારે કેમ જવું? આ લોકોને અડીશ તો આભડછેટ લાગશે. એ ન ગયા. પોતે તો બસ આંખો બંધ કરીને ભગવાનનું ભજન કરે. થોડી વાર થાય તો ગુરુ મહારાજના દર્શન કરે. થોડીક વાર થઈ એટલે ઉભા ન થાય એટલે વળી પાછું ગુરુજીએ કહ્યું કે ભગત તમને કહું છું આગળ વહી આવો. આવું 2-4 વખત કહ્યું એટલે પોતાના મનમાં ભાવ હતો કે હું ન જઈશ તો લોકો મારી ટીકા કરશે, લોકો છૂત અછૂતના ભાવથી બધા દૂર જતા રહેશે. એટલે પોતે ન ગયા. એ સમયે એક દરબાર ત્યાં બેઠા હતા, એમણે કહ્યું, ભગત
ગુરુ બોલાવે છે ને સૌથી વધારે કૃપા ગુરુની તમારા ઉપર થઈ છે. હવે સમાજને પડતો મૂકો ને ગુરુના શરણમાં જઈને બિરાજમાન થઈ જાવ. ત્યારે સૌ ભગત ત્યાં ગુરુ રામગઢજી મહારાજ પાસે આવે છે અને એ સમયે રામગઢજી મહારાજ એટલું કહ્યું કે ભગત, બીજું કોઈ કરો કે ન કરો, તમારું કર્મ ન ચૂકતા. તમારું કર્મ ન ચૂકશો તમે. અને એક સેવાનો ટુકડો રાખજો, અતિથિઓને ભોજન કરાવજો. એ સમયમાં લખ્યું છે, આ રામદેવ રામાયણની કથા છે, એમાં લખ્યું છે. અને બાપુ આજે અહીંયા હું આવ્યો છું ને કદાચ આટલા સમય પછી, તો એનું પણ કારણ કહું. મારા બા અને બાપુજી બે બીજા કોઈ દિવસો રે કે ન રે, પણ 12 મહિનાની બીજોના ઉપવાસ કરે છે. અને હું નાનો હતો ત્યારે મને યાદ છે કે દર બીજે 2 શ્રીફળ અને 250 ગ્રામ હાકર લઈ અને રામદેવજી મહારાજના મંદિરે મને વધેરવા હાંજે મોકલતા. અને એકવાર રામદેવજી મહારાજના મંદિરમાં લીલો ઘોડો મારા હાથે મુકાવડાવ્યો. કદાચ એનું પણ આ 12 બીજના ધણીની કૃપા વરસી હશે, એટલે આજ અહીંયા પહોંચાડ્યો હશે કદાચ. અને ભગવાનની ઈચ્છા થાય તો શું ન થાય આપણા માથે. બાકી તમે ઉદ્યમ કરો ને તમારાથી થઈ જાય તો એ વાતમાં માલે નથી. પરમાત્માની કૃપા થાય તો થાય. એક ઘરની અંદર એક ઉંદર રખડતો હતો અને ઉંદરને બહુ ભૂખ લાગી હતી. ક્યાંય એને જમવાનું ન મળ્યું. એમાં બરાબર અંધારામાં એક કરંડિયો જોઈ ગયો. ઉંદરને થયું આ કરંડિયામાં કંઈક હશે. એટલો ઉદ્યમ કર્યો. પોતાની ચાંચથી એ ઉંદરે એ કરંડિયામાં કંઈક રહેલા વસ્તુને પદાર્થને ખાવા માટે ઉંદરે કરંડિયો કાપ્યો. બન્યું શું? એમાંથી સાપ નીકળ્યો. ઉંદર કાપે કરંડિયો. ઉંદરને કંઈક ખાવું હતું એટલે કરંડિયો કાપ્યો, પણ પોતે જ ખવાઈ ગયો. સાપ ઉંદરને ખાય. એને ક્યાં ખબર હતી કે મને જ ખાઈ જાહે. પણ છેલ્લું વાક્ય માનન તમને એટલા માટે ગમે છે, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ધાર્યું ધણીનું થાય, મારું તમારું ન ચાલે. આપણે તો ભગવાન ઉપર છોડી દઈએ, ભગવાનમાં ભરોસો રાખીએ તો જિંદગીમાં કશું જ ચિંતાજનક નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ભગવાનને જે કરવું છે એ જ કરશે. ચિંતા કરવાની જરૂર નથી આપણે. એ સમયે રામગઢજી મહારાજે કહ્યું કે તમારા ઘરે આવનારા બધાને ભોજન કરાવજો. પોતાની બંડી જે પહેરી હતી એમાંથી એક કપડું ફાડી અને કહ્યું કે લ્યો, આનો નેજો બનાવીને તમારા ઘર ઉપર ફરકાવજો. અને પોતે ઘરે આવીને સવા ભગતે પોતાના ઘર ઉપર નેજો ફરકાવ્યો. અતિથિઓને ભોજન કરાવે. પછી તો પોતાનું જે કામ હતું એ પોતાના ભાઈઓને, પોતાના ભાઈઓના છોકરાઓને સોંપી દીધું. અને પરિવારના લોકો એટલા એને અનુકૂળ હતા કે બધાએ પોતાની જવાબદારી સ્વીકાર લીધી. આજે એ જ દર્શન એમ થાય છે કે ઝાંઝરકામાં કદાચ સવા ભગતના પરિવારના એ ભાઈઓએ, એ ભાઈઓના દીકરાઓએ, એના ભત્રીજાઓએ જે કાંઈ પોતાની જવાબદારીઓ સ્વીકાર લીધી ને, એટલે આ ઝાંઝરકા ધામ બન્યું. એમ આજે અહીંયા પીપળી ધામમાં પણ વાસુદેવ બાપુના સાનિધ્યમાં એના પરિવારના તમામ વ્યક્તિઓએ એક એક જવાબદારી સંભાળી છે ને, એટલે પીપળી ધામની આટલી મહિમા ગવાય છે. નહીં તો એકલા હાથે ન થાય આ બધું. આટલો મહિમા એટલે ગવાય છે. પછી તો ભજન વધતું ગયું અને ભજનમાં કેટલી તાકાત છે. એક વખતનો સમય હતો. સબો ભગત પોતાના ઘરમાં એ આંગણામાં ઓટલા માથે બેઠા છે. ભગવાનના નામની માળા હાથમાં છે. 12 બીજના ધણીનું ભજન કરે છે. અને એમાં બરાબર ગામમાં એક ઘટના ઘટી. એક સુતારની દીકરી સાસરે હતી. એ મળવા આવેલી અને એનો એકનો એક 16 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો. આખા ગામમાં શોક છવાઈ ગયો. અને બરાબર જ્યારે એ દીકરાની એ ભાણેજની નનામી નીકળી, આખું ગામ રોકકળ કરે. એ દીકરાની માં એની પાછળ દોડતી ગાંડી થાય.
એ સમયે જ્યારે એ નનામી લઈને ડાઘુઓ નીકળે છે, સવા ભગતના ઘર પાસે જ નીકળ્યા એટલે એમણે જોયું, એમણે નનામીને ઊભી રખાવે છે, નીચે મુકાવી શબના દર્શન કર્યા. એમણે શબને 4 પરિક્રમાઓ કરી. પગના તળિયાથી લઈ અને મસ્તકની શિખા સુધી એમણે પોતાના હાથમાં રહેલો ભગવાનના નામનો જે ફેરવેલો જે બેરખો ભજન હતું, જે માળા હતી, એ માળાને પોતાને એ શબને આમ ફેરવા કરે. બધા લોકો વિચાર કરે કે કરે છે શું? અને સવા ભગતે ત્યાં પ્રતિજ્ઞા કરી કે જો આ શબમાંથી આ બાળક બેઠું ન થાય તો હું મારો જીવ ત્યાગ કરી દઉં, અહીંયા પ્રાણ ત્યાગી દઉં. લોકો ખડખડાટ હસી પડ્યા કે ભગત આવી પ્રતિજ્ઞાઓ કરવામાં કોઈ મરેલા ઊભા થયા છે તાજ થાય? પણ એ સમયે અંતરમાંથી પોકાર થાય, નાભીમાંથી અવાજ નીકળે. યાદ રાખજો એક વાતને, તમારી નાભીમાંથી નીકળેલો અવાજ તમારી આજુબાજુનો વ્યક્તિ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ નાભીમાંથી નીકળેલો અવાજ ઠાકોરજી સાંભળે છે, એમાં સંશય નથી વાલા. ભગવાન સાંભળે છે, પણ તમારો અવાજ આર્તનાદ હોવો જોઈએ, અંદરથી નીકળેલો અવાજ હોય, ભાવથી નીકળેલો અવાજ હોવો જોઈએ. અને જ્યારે છેલ્લે પગના તળિયેથી લઈને મસ્તક સુધી જ્યારે એ માળાનો સ્પર્શ કરાવતા આવે, અને એ સમયે જ્યારે મસ્તકે આવીને માળા ઊભી રહી, એ 16 વર્ષના દીકરાનું જે શબ લઈને જતા હતા એની આંખો ખુલી છે. આંખો ખુલી એટલું જ નહીં, એ શબમાંથી એ દીકરો બેઠો થયો, અને ત્યારથી એ સવાનાથ એ ઝાંઝરકા ધામ બન્યું છે. માત્ર પ્રતાપ ભજનનો હતો, 12 બીજના ધણીમાં રાખેલો ભરોસો હતો. ભગવાનના નામનો ભરોસો રાખીએ. પરમાત્માએ જે મનુષ્યત્વ આપ્યું છે સાર્થક કરીએ. ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું છે, મનુષ્યત્વને સાર્થક કરવા માટે આપણું જીવન પરમાત્મામય બને, ભગવાનનું ભજન કરે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્ત્વમ નો યતઃ પ્રભુ. ભાગવતજીના 12મા સ્કંદનો એક અધ્યાયમાં એક રહેલો શ્લોક, ભવે ભવે યથા ભક્તિ. ભગવાન મને તમારી ભક્તિ થાય. હે નારાયણ, મારી ઇન્દ્રિયો તમારા ગુણાનુવાદને ગાય, મારી ઇન્દ્રિયો તમારામાં લાગે. અને આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો પરમાત્માનું નામ છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ દુનિયાના જેટલા પણ પાપો કરો તમે, એ પાપમાંથી મુક્ત કરવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ભગવાનનું નામ. પરમાત્માનું નામ તમને શ્રેષ્ઠ છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ. ભગવાનના ગુણાનુવાદ એ તમારા મારા બધાના પાપને બાળી નાખે છે. માટે પરમાત્માના ગુણાનુવાદને ગાજો, ભગવાનના ગુણાનુવાદને ગાજો, ભજનનો મહિમા રાખજો જીવનમાં. પરમાત્માએ આપેલા મનુષ્યને સાર્થક કરજો. આ જગતમાં જીવન સાર્થક ત્યારે થશે કે જ્યારે આપણા મનુષ્ય અવતારથી ભગવાન ઠાકોરજી રાજી થાય. ઠાકોરજીને રાજી થવાના કામ કરજો તો આપણું મળેલું મનુષ્યત્વ સાર્થક થશે. તો ભગવાને જે મને તમને જન્મ આપ્યો એ જન્મ સાર્થક થાય. હવે સદગુરુની કૃપા મારા તમારા ઉપર વરસે. ભગવાનના ગુણાનુવાદને વારંવાર સાંભળ્યા કરીએ. આપણી વૃત્તિઓને પરમાત્મામય બનાવીએ, આપણી વૃત્તિઓમાં ભગવાનને જોડીએ. તો એવા ભગવાનના ભજનથી આપણું પરમાત્માનું આપેલું આ મનુષ્યત્વ દેહ, દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. દેહિનામ ક્ષણભંગુર. આ ક્ષણભંગુર અવતાર આપણો સાર્થક બને એવી ભગવાન ઠાકોરજીની પ્રાર્થના સાથે આપ સૌનું જીવન ઠાકોરજી મંગલ વિસ્તાર કરે. અને એ મંગલ વિસ્તાર સાથે તમે તમારા પરિવારનું, તમારા કુટુંબનું અને તમારી પેઢીઓનું પણ ઉદ્ધાર થાય એવું જીવન જીવતા જાઓ. ભાગવતની અંદર, રામાયણમાં, દરેક ગ્રંથોમાં અનેક એવા દાખલાઓ છે કે જેને પરમાત્માના નામથી પોતાનું જીવન સાર્થક કર્યું હોય. પણ આપણી મુશ્કેલી ત્યાં છે કે હજી ભગવાનનું ભજન કરવાનો સમય નથી. અત્યારે તો આ સમયમાં પરમાત્માના ભજન કરતા કમાઈ લેવાનો સમય છે. સાચું ભજન યુવાનીમાં થાય. લોકો એમ કે અમે તો
યાત્રા કરીશું વૃદ્ધ થશું ત્યારે. હવે ગરડા થાવ ત્યારે શરીર કામ ન કરતું હોય, હું યાત્રા કરે. એટલે યુવાનીમાં પરમાત્માનું ભજન કરજો. પ્રહલાદજી મહારાજે યુવાનીમાં ભગવાનનું ભજન કર્યું. ધ્રુવજી મહારાજે ભગવાન યુવાનીમાં ભજન કર્યું. 5 વર્ષનો ધ્રુવ પરમાત્માને પ્રાર્થના કરે. 7 વર્ષનો પ્રહલાદ અસુર યોનિનો બાળક ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે મારા ઉપર કૃપા કરો. અને આપણા ઉપર ભગવાનની જ કૃપા છે. ધ્રુવજીએ જ્યારે ભગવાનને કહ્યું, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના. ભગવાન, હું જે કાંઈ બોલી રહ્યો છું, જે કાંઈ સાંભળી રહ્યો છું, એ બધી જ તમારી કૃપા છે. મારી ઇન્દ્રિયોની તમામ તો એવી પરમાત્માએ આપણને જે મનુષ્યત્વ આપ્યું છે એને સાર્થક કરવા માટે એક જ સાધન છે, કેવલ હરિનામ સંકીર્તનમ. હરિનામ સંકીર્તનમ કલો કેશવ કીર્તનાદ. ભાગવતજીનો મંત્ર છે, કલો કેશવ કીર્તનાદ. તો કળયુગની અંદર પરમાત્માનું ભજન કરજો, જેટલું બને એટલું સત્કર્મ કરજો. બસ એટલું જીવન, એવું જીવન જીવજો કે આપણું જ્યારે કંઈક અહિત થાય અને એમાં બધું જ લૂંટાઈ જાય પણ આપણને કાંઈ ન થાય. એટલે આપણે એટલું કહીએ છીએ કે અમારા ગવઢિયાના પુણ્ય આડા આવ્યા, આપણા ગવઢિયાએ પુણ્ય કર્યા એટલે આપણને આડા આવ્યા. આપણી આવનારી પેઢીને બોલવા માટે લાયક આવે ને એવું કર્મ કરીને જાજો, બીજું કઈ કરો કે ન કરો. આપણી આવનારી પેઢી એમ કહે કે અમારા ગવઢિયાના કામ પુણ્ય આડા આવ્યા. બાકી કોઈની 25 વીઘા જમીન, 25 લાખ રૂપિયો બેંકમાં પડ્યો, કાંઈ આડું નહીં આવે. તમારું કરેલું સત્કર્મ જ આડું આવશે, તમારું કરેલું ભગવાનનું ભજન જ આડું આવશે. તો એ ભગવાનના ભજન થકી આ સવારામ બાપાની આ પરમ ચેતનાની આ પાવન ભૂમિમાં, બળદેવદાસ બાપુની આ પાવન ભૂમિમાં અને વાસુદેવજી મહારાજની આ તપસ્થલીમાં આપણે જ્યારે બેઠા છીએ, આવા સદગુરુના સાનિધ્યમાં બેઠા છીએ, તો સંકલ્પ કરીએ કે જીવનમાં સત્કર્મ ન કરું તો કઈ નહીં, પણ હું ખોટું કર્મ ક્યારેય નહીં કરું. સત્કર્મ કરું કે ન કરું, પણ હું ખરાબ કર્મ નહીં કરું. સત્યનો હું ઉપાસક બનીશ, હું સત્યને હું મારી સાથે રાખીશ. તો આવું જીવન જીવાઈ જાય તો પણ આપણું જીવન ધન્ય બને. એ ભાવ સાથે મારી વાણીને ભગવાન ઠાકોરજીના શ્રી ચરણોમાં હું વિશ્રામ આપું, એ વાણીને ભગવાનના ચરણોમાં હું સમર્પિત કરું. એ સાથે 2 મિનિટ માટે બડે ભાવ સે ગાઈએ. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, તમે મને તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. તો ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. बड़े भाव से तालियों के साथ तुम्हें मने माया लगाड़ी मारा वाला, ओ तुम्हें मने माया लगाड़ी मारा वाला, शाम
જેટલા લોકો પીપળી ધામમાં બેઠા છો, જેટલા લોકો પીપળી ધામમાં બેઠા છો, ડાબો હાથ ઊંચો કરો, આમ ઊંચો રાખો. જેટલા લોકો ભજનમાં બેઠા છો જમણો હાથ ઊંચો કરો, આ ડાબો મૂકી નથી દેવાનો. એકવાર ભાવથી તાળીઓ વગાડો. આમ જ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. અને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. હે રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. वृंदावन में मथुरा में, फरसाने में, नंदगांव में, रमण रेत में, रासलीला में, यमुना तट में, बंसीसुर में. प्रेम से बोलो, भाव से बोलो. पीपली धाम में, कथापुरम में, भजनवनम में. प्रेम से बोलो, भाव से बोलो. राधे राधे, 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 राधे દ્વારિકાનો નાથ મારો ગાયોનો રણુજાનો રાય મારો રામદેવ પીર છે. એ પીપળી ધામનો રાજા રણ છોડ છે. તમે મને સામે મને, તમે મને કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો
રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી. માથે યમુનાજીની હેલ એટલે પાણી નથી ભર્યું. યમુના એટલે આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે, અને જેની માથે ભક્તિની હેલ હોય એને પરમાત્માના ધામમાંથી બીજે જવાની ઈચ્છા થાય જ નહીં સાહેબ. તો ભગવાન આપ સૌનું કલ્યાણ કરે એ ભાવ સાથે પૂજ્યપાદ સદગુરુદેવ વાસુદેવજી મહારાજ અને સવારામ બાપાની આ પવન ચેતનાને મારા પ્રણામ સાથે આપ સૌને મારા રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત.